જ્યાં જોઈએ ને ત્યાં નોર્મલ તાવ, નોર્મલ ડેન્ગ્યુ, નોર્મલ ટાઇફોઇડ એવા બધા રોગ થતા હોય છે. અને કલ્પેશના અને હેતલના છોકરાનું નામ રાખ્યું છે. બ્લડ લીધું ને રિપોર્ટ માટે ત્યારે ભાઈ હેતલને તો આંખોમાંથી આહુડા આવવા માંડ્યા હતા. હેલો ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ. તો ભાઈ આવી ગયો છું ફરીવાર એક નવો બ્લોગ લઈને. અને ભાઈ આજનો બ્લોગ કંઈક કહેવાય ને અલગ જ થવાનો છે, કારણ કે આજે હું જઉં છું મુક્તિધામમાં અને ત્યાંથી હેતલને, કલ્પેશને બધાને લેવાના છે, કારણ કે હેતલના ભાકાને ભાઈ મજા નથી, તો એમને લઈને જવાનું છે હોસ્પિટલ. અને શું પ્રોબ્લેમ થઈ છે, શું છે શું નહીં, બધું જ આ બ્લોગમાં હું તમને બતાવીશ. બ્લોગને છેલ્લે સુધી જોજો. તો ભાઈ આપણો બ્લોગ આજનો અહીંયાથી જ સ્ટાર્ટ કરીએ. અને ભાઈ બ્લોગ શરૂ કરતા પહેલા જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. અને ભાઈ અત્યારે ચાલે છે ભાઈ મસ્ત એવું ચોમાસું. અને ભાઈ ચોમાસું પણ એવું ચાલે છે ને કે બધા ભાઈ અત્યારે બીમારીથી પીડાઈ રહ્યા છે. એવું કંઈક ચોમાસું ચાલી રહ્યું છે, કારણ કે જ્યાં જોઈએ ને ત્યાં નોર્મલ તાવ, નોર્મલ ડેન્ગ્યુ, નોર્મલ ટાઇફોઇડ એવા બધા રોગ થતા હોય છે. મારા ઘરે પણ દાદાને શરદી થઈ ગઈ હતી અને શરદીમાંથી ઉધરસ થઈ ગઈ. અને ભાઈ પછી એક દિવસ તો તાવ જ આવી ગયો. તો હવે તો એમને સારું છે. અને ભાઈ મમ્મીને ઓલરેડી 4 દિવસથી બોટલ ચડતી હતી. કાલે સાંજે મમ્મીને ડિસ્ચાર્જ કર્યા છે, એટલે મમ્મીની પણ હેલ્થ નહોતી સારી. એટલે ભાઈ આવું કંઈક સીન ચાલે છે. બધા ભાઈ પોતાની રીતે હેલ્ધી રહેજો અને હમણાં કોઈ બહારનું કંઈ ખાતા નહીં અને મસ્ત મજાના ઘરે રહીને અથવા જે કામ કરતા હો એ કામ કરીને મસ્ત કાઢી લેજો આ ચોમાસું. કારણ કે ભાઈ જો વધારે બીમાર પડશો ને ભાઈ તમે જો મેન હશો ઘરે, તો ઘરે બધું આખું શિડ્યુલ વિખાઈ જશે. એટલે એ ટાઈપનું હોય છે. અમારે જો કે વિખાણું જ તું, મમ્મી બીમાર પડ્યા એટલે અમારે ભાઈ બધે બહાર જમવા જવાનું, આ છે તે છે, એટલે એવું બધું એમ. એટલે કહેવાય ને કે ઘરે કોઈક જો આપણું મેન બીમાર પડે ને, કે મતલબ જે કોઈ મમ્મી હોય, પપ્પા હોય, તો ભાઈ આખું શિડ્યુલ વિખાઈ જાય. એટલે એ રીતનું કંઈક હોય છે. અને ભાઈ આવી ગયા છે, એમને કંઈક આપી દઈએ. क्या बोल रहे हैं? नहीं, वो मेरे बच्चे के लिए, તું એ લે, ઠીક છે. અમારા ઘરે પણ બધા બીમાર હતા. હવે બધાને એકદમ મસ્ત સારું થઈ ગયું છે. અત્યારે જઈએ છીએ હેતલના ભાકાને લઈને. હેતલના ભાકાને લઈને જવાનું કારણ એ છે, કારણ કે એ હજુ 7 થી 8 દિવસનો જ છે. કારણ કે હેતલનું બેબી બોર્ન થયું ને એને હજી 7 થી 8 દિવસ જ થયા છે અને ખૂબ જ નાનો છે. અને ડૉક્ટર એવું કહેતા હતા કે 10-15 દિવસ વહેલા ડિલિવરી થઈ ગઈ છે, તો એના માટે પણ કંઈ હોઈ શકે. તો અત્યારે અમે જઈએ છીએ દવાખાને હેતલના ભાકાને લઈને. હવે આવે અને શું છે એકચ્યુઅલમાં પ્રોબ્લેમ કે બીમારી, એ હું તમને જણાવું. બ્લોગમાં છેલ્લે સુધી જોડાયા રહેજો. અને ભાઈ જો કોઈ મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને સાથે સાથે બેલ આઇકનનું બટન પણ દબાવી દેજો, જેથી કરીને તમને મારા અવનવા વ્લોગનું નોટિફિકેશન મળી જાય. જે કાંઈ હું પોસ્ટ કરું એટલે તરત તમને નોટિફિકેશન મળી જાય. અને ભાઈ રોડ ઉપર કંઈક અલગ જ ટ્રાફિક છે. હા, હવે તો ખબર નહીં કેમ, પણ આમ કહેવાય ને કે અલગ જ ટ્રાફિક થાય છે રોડ ઉપર. જો પબ્લિક ને પબ્લિક જ દેખાય છે. ખબર નહીં કેમ. હવે વરસાદ પણ મસ્ત આવે છે ભાઈ. રેની મોસમ છે એટલે ભાઈ આવું થોડું ઘણું તો રહેવાનું જ છે. એકદમ મસ્ત મજેદાર મસ્ત વરસાદ આવે છે, ઝીણો ઝીણો. અને ભાઈ વેધર જોવો છો તમે, એકદમ બ્લેકિશ તેમ. હમણાં લગભગ મેં મહિના દિવસથી તડકો જોયો જ નથી. આઈટમ પછી તો સાવ નહીં, કારણ કે ત્યારનું ભાઈ વાતાવરણ જ એટલું ક્લાઉડી થઈ ગયું છે ને, આમ તડકાને આવવાનો મોકો જ નથી દેતો એવું લાગે ક્યારેક ક્યારેક તો. પણ કાંઈ નહીં, આ મોસમમાં પણ બહુ જ મજા આવે. અને ભાઈ આપણે પહોંચી ગયા છીએ પર્વત પાટિયા. ટ્રાફિક જોવો છો તમે ભાઈ, ગજબનું ટ્રાફિક, ગજબનું એમ. શું વાત કરું તમને. અહીંયાથી આપણે નીકળવામાં 10-15 મિનિટ વહી જાય એટલું ટ્રાફિક હોય છે. હવે પણ કાંઈ નહીં, ધીમે ધીમે કરી લઈએ કવર અને જઈએ મુક્તિધામમાં. જય જય સુખ સાગર સુર સમૂહ સમરથ ભટનાગર ઓમ હનુ હનુ હનુમંત હટીલે બેરી માલી કુઠે નિગાલી ગલન સાડી લાલ ગુલાબી પાગલ કિલા છમ છમ વડલાને ઊંચા ડુંગરા આડે રે ઓલા. તો ગાઈઝ અમે આવી ગયા હતા ગોપાલ લોચામાં. અમે હોસ્પિટલ જઈને આવ્યા, ત્યાં તો થોડીક ટ્રાફિક હતી. તો હું અને કલ્પેશ આવી ગયા છીએ લોચો ખાવા માટે. તો ભાઈ લઈ લીધા છે ઈદડા, લોચો અને પાટુડી. કલ્પેશભાઈ પેલું બાઈટ લેવા જઈ રહ્યો છે. તો ભાઈ મસ્ત એવો નાસ્તો કરી લઈએ અને પછી પાછા જઈએ હોસ્પિટલ. ત્યાં હતી ભાઈ થોડીક ટ્રાફિક, 1 કલાક જેવું વેઇટિંગ કીધું છે. બધું આપણે લઈ તો લીધો હતો અપોઇન્ટમેન્ટ. કલ્પેશ સવારે 6 વાગે ઉઠીને અપોઇન્ટમેન્ટ લઈ ગયો હતો.
પણ કહેવાય ને તોય ત્યાં આપણી આગળ જે હોય એને તો વારા દેવા જ પડે, એટલે કલાક જેવું વેઇટિંગ કીધું હતું. તો અમે આવી ગયા નાસ્તો કરવા માટે ગોપાલ લોચામાં. તો ભાઈ મસ્ત એવો નાસ્તો કરી લઈએ અને પછી મળું પાછો તમને. તો ભાઈ આપણે પાછા આવી ગયા છીએ હોસ્પિટલ, અને ભાઈ આ ઉતાવળ એટલે જ કારણ કે હેતલનો ફોન આવ્યો હતો કે વારો આવી ગયો છે. તો હાલ અમે જઈએ ઉપર અને બતાવું તમને. અને કલ્પેશના અને હેતલના છોકરાનું નામ રાખ્યું છે કર્તવ્ય. તો ભાઈ હું તમને કર્તવ્યને પણ મળાવું, જોડાયા રહેજો. તો ભાઈ બધા રિપોર્ટ્સ ને એવું થઈ ગયું છે, અને ભાઈ મસ્ત ચેકઅપ કરાવીને અમે હવે નીકળી ગયા છીએ ઘર માટે. રિપોર્ટમાં શું શું આવ્યું છે જોડાયા રહેજો, હું હમણાં બતાવું તમને અને કહું તમને. કલ્પેશને બધા આવી જાય ગાડીમાં, કલ્પેશ, હેતલ અને કલ્પેશના મમ્મી એ ગાડીમાં આવી જાય એટલે હું બધા સાથે વાત કરાવું અને તમને કહું. વિડીયોમાં જોડાયા રહેજો. તો ગાઈઝ અમે નીકળી ગયા છીએ મસ્ત એવું ચેકઅપ કરાવીને કર્તવ્યનું, અને ભાઈ બધા જ રિપોર્ટ એકદમ નોર્મલ આવ્યા છે. અને ભાઈ ડૉક્ટરનો સ્વભાવ તમને કહું ને ભાઈ એટલો સારો છે ને, આમ કહેવાય ને કે આમ પ્રોપરલી બધું સમજાવે. અને ભાઈ અમારે જે ડાઉટ્સ હતા ને એ એના વર્ડ્સથી નહીં, પણ એની પાસે એક બુક જ છે જે આપણે બાળપોથી શું કહેવાય મને નથી ખબર, એટલે જે નાના બાળકોને કઈ રીતના સારવાર કરવી ને એવું બધું કંઈક આવતું હશે ને એ ટાઈપની આખી બુક જ હતી. એમાંથી અમને બધા અમારા પોઈન્ટ્સ વચાવ્યા કે તમે જ વાંચી લ્યો, આ બધું ઉપરથી જ આવે છે, એવું નથી કે હું કહું છું ને તમે કરજો. એટલે ભાઈ પ્રોપરલી મસ્ત સમજાવ્યું છે. અને ડૉક્ટરનું નામ છે ભાઈ હિતેન્દ્ર શાહ. સુરતની બધી જ પબ્લિકને ખબર છે કે હિતેન્દ્ર શાહનું કેવું કામ છે બાળકો માટે. ભાઈ વૃદ્ધ છે, 60-65 વર્ષની ઉંમર છે, પણ આટલું પ્રોપરલી સમજાવે ને શું તમને વાત કરું. આમ જેન્યુઅનલી વાત કરું ને કે ભાઈ હા કે કોઈ ઘરનું સદસ્ય છે ને એ ટાઈપ જ બધું સમજાવે. અને કલ્પેશ બેઠો છે, કર્તવ્ય એમના બાને લઈને બેઠા છે. આ અમારે કર્તવ્ય ભાઈ છે, જોવો હેતલ અહીંયા બેઠી છે. અને ભાઈ જ્યારે બ્લડ લીધું ને રિપોર્ટ માટે ત્યારે ભાઈ હેતલને તો આંખોમાંથી આહુડા આવવા માંડ્યા હતા. એટલે ભાઈ કહેવાય ને કે હજી 8 દિવસનું છે, અને ભાઈ આવી રીતના સોયથી જો લોહી કાઢવું પડે તો ભાઈ માને આંખમાં આહુડા ન આવે તો શું આવે. એટલે એ ટાઈપનું હોય છે બધું ભાઈ. અને હું તમને ક્લિપ બતાવું, તમે ખાલી ક્લિપ જોવો. સીતારામ, જય ભગવાન. સીતારામ, જય ભગવાન. બાપલ્યો સીતારામ, જય ભગવાન. તો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ ઘરે, અને ભાઈ અહીંયા મસ્ત રામભાઈને દહીં સુવડાવે છે. હેતલ અહીંયા આડી પડી, કલ્પેશ અહીંયા ચેતુ હારે મજાક કરે છે, અને ચેતુભાઈ શર્માઈને વહી ગઈ છે બહાર. અને જો ભાગે અહીંયા શોભા અમારી હાટું જમવાનું બનાવે છે. હું બનાવી છું, આમ જો અમે ભૂખ્યા નથી બરોબર, અમે તો ખાય ને એવા. તો 2:30 વાગ્યા તો ત્યાં અમારો ભાઈ વારો આવે ત્યારે અમે ભાઈ ચેકઅપ કરાવીને આવી. એટલે અહીંયા ભાઈ મસ્ત બને છે રાંધવાનું, રોટલી બનાવે છે, રોટલીને ચા દાબવાનો છે. નહીં કલ્પેશ? હા તો 1 થી 2 જ અમે ખાય ને એવા. અમારે તમારી પાસે મહેનત કરાવવાની છે, બનાવે રાખવાની. ભાઈ બહેન રોની હવે જો અહીંયા અમારે બે મામા હુતા છે, અમે કઈ બી થોડા છીએ મામાથી. એટલે ભાઈ એટલે મારા હાહુ ભાઈ મને બીવડાવે છે કે 2 મામા બેઠા છે, કે બડા થોડા ખેંચ છે કઈ, અમે કઈ ગમે એવું કેવું. હા તો કાંઈ વાંધો નહીં, 4-5 કલાકથી તો જીવી અહીંયા, હવે તો ઘરે જવું જ નહીં અમારે. અમે થોડા રોકાવા આવ્યા છીએ, તો ખાવું તો પડશે હો ભાઈ. હા હું કેવું દયું તારું? હે આ જે આ ઘરમાં બધા કરતા ભોળમ ભોળી છોકરી, કાંઈ બોલવાનું જ ન. દયુભાઈ અમારા રામભાઈ ને બહુ હાથ, એટલે દયુના વખાણ કરવા પડે અમારે થોડા ઘણા. હવે બેસી ગયા છીએ, ગરમા ગરમ રોટલી, ચા અને ભાઈ સરગવાનું શાક છે બપોરના મેનુમાં. આપણે લેટ થયું હતું એટલે ભાઈ થોડું ઘણું ટાઢું ખાવું પડશે. એટલે ભાઈ આવી મસ્ત મજા કરતા જઈએ છીએ, ખાઈ લઈએ અને પછી મળું પાછો તમને. તું છે ને
વીડિયા બને હું હા. ખાવામાં ધ્યાન આપી દઉં હા, એટલે તું ગરમા ગરમ ખાઈ લે. ન ખાતો કાંઈ એટલે ભાઈ કલ્પેશનું તો આવું કેવું છે ભાઈ તું વિડીયા બને હું ખાઈ લઉં ગરમા ગરમ રોટલી તો ભાઈ આપણે ગરમા ગરમ રોટલી ખાવાનો લાવો લઈ લઈએ. રામભાઈ ઉઠી ગયા એ હાઉ હાઉ તો ભાઈ રામભાઈ મસ્ત ઉઠી ગયા છે. અમે આવ્યા ત્યારે સૂતો હતો તો ભાઈ હવે રામભાઈને પણ મસ્ત રમાડીએ ખાઈ લઈએ પહેલાં પછી રામભાઈને રમાડીએ અને પછી મળું પાછો તમને ઘર ભેગા થાય તો પછી અને પછી જઈએ ઘરે. કેવો જોવે છે જો મને એ બધું હાઉ હાઉ હાઉ